ભગવાન પરશુરામજીના જન્મોત્સવને લઈને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે હાલ પડી રહેલી અતિશય ગરમીના ધ્યાનમાં રાખીને શોભાયાત્રા સાંજના સમયે નીકળશે। વડોદરા શહેર એ સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે અને સાથે જ એક ભવ્ય સાંસ્કૃતિક વારસો પણ ધરાવે છે। આ સંસ્કૃતિને આગળ વધારતા શહેરમાં અનેક ઉત્સવો, તહેવારો ઉમંગ ઉલ્લાસથી ઉજવાય છે। ત્યારે આગામી 29મી એપ્રિલે ભગવાન વિષ્ણુજીના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન પરશુરામજીના જન્મોત્સવને લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામજી જન્મોત્સવ નિમિત્તે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન પરશુરામજીની શોભાયાત્રા વર્ષોની પરંપરા મુજબ શહેરના પૂર્વ વિસ્તારના સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી નીકળી અમદાવાદી પોળ ખાતે શ્રી પંચમુખી મહાદેવ મંદિર મુકામે વિરામ લેશે। ત્યારે આ આયોજન અંગે વધુ માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાએ શોભાયાત્રાની માહિતી આપતા જણાવ્યું હતું કે આયુર્વેદિક 4 રસ્તાથી લઈને માંડવી ગેટ સુધી અનેક મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે। આ વર્ષે શોભાયાત્રા ખૂબ જ અદ્ભુત અને ભક્તિમય રહેશે। હાલ પડી રહેલી અતિશય ગરમીને ધ્યાનમાં રાખી આ વર્ષે શોભાયાત્રાનો સમય સાંજે 5 થી રાત્રિના 9 કલાક સુધી રાખવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ બ્રાહ્મણો અને ભક્તો શોભાયાત્રાનો લાભ લઈ શકે। આ વર્ષે શોભાયાત્રાને લઈને ભગવાન પરશુરામજીની ભવ્ય મૂર્તિનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, જે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે। સાથે જ વન નેશન વન ઇલેક્શન જાગૃતિ માટેના ટેબ્લો અને તાજેતરમાં વજ્રઘાત સમાન પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ પાઠવતો ટેબ્લો પણ સામેલ હશે। આ ઉપરાંત કાશીના મહાન પંડિતો દ્વારા શહેરના હાથસમા લહેરીપુરા ગેટ પાસે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવનાર છે। આ સાથે તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને લઈને નિશબ્દ વિરોધ દર્શાવવા શોભાયાત્રામાં દરેક વ્યક્તિ કાળી પટ્ટી ધારણ કરશે। ત્યારે શહેર અને જિલ્લાના તમામ હિન્દુઓ અને સનાતન પ્રેમીઓને ભવ્ય શોભાયાત્રામાં જોડાવા અને મહાઆરતીનો લાભ લેવા તેમણે આમંત્રણ પાઠવ્યું છે। વડોદરા શહેર સાથે અમારી લાગણી જોડાયેલી એટલા માટે છે કે અમારા બાપ દાદા પણ વડોદરામાં રહેતા હતા। 4 દરવાજામાં મહેતાપુરોમાં જ રહેતા હતા, ત્યાર પછી વાઘોડિયા રોડ પર રહેતા। એટલે વડોદરાની ધરોહર મહારાજાએ જે આપણને આપી હોય અને જ્યાં સ્વામિનારાયણ ભગવાન જાતે પધાર્યા હતા એવી જગ્યાના કાંગરા ખરતા હોય ત્યારે એને બચાવવાની તમામ વડોદરાવાસીઓની ફરજ છે અને એને વધુ નુકસાન ના થાય એને ધ્યાનમાં રાખીને, કારણ કે જ્યારે એક્સપર્ટ આવ્યા ને એ લોકોનું એવું કહેવું હતું કે આ ડીજેના અવાજથી પણ આને નુકસાન થઈ શકે છે, એટલે અમે એવો નિર્ણય લીધો છે કે જમનાબાઈ હોસ્પિટલથી ડીજે બંધ રાખવું અને અંબાજીનું મંદિર છે ત્યાં સુધી બંધ રાખવું, જેથી માંડવીનું રક્ષણ થઈ શકે, માંડવીના ડીજેથી કોઈ નુકસાન ના થાય। આ જમનાબાઈથી અંબાજીના મંદિરથી ફક્ત ઢોલ, ત્રાંસા અને ડમરૂના અવાજોથી જ આખી શોભાયાત્રા ચાલશે। આ પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ રંજન ભટ્ટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મિનેશ પંડ્યા સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ધારાસભ્ય શૈલેષ મહેતા અને તેમના ધર્મપત્ની મીના મહેતાએ પત્રકારોને વિસ્તૃતમાં માહિતી આપી હતી। ખરેખર તો એવું હોય કે ભારત પર આવેલો આ વ્રજઘાત સમાનનો હુમલો જે છે એને આપણે કોઈક રીતે આપણી રેલીમાં પ્રદર્શિત કરવો જરૂરી છે, કારણ કે રેલી કાઢવાવાળા અને રેલી જોડાવાવાળા એ દરેક માટે આ ખૂબ દુઃખદ વાત છે અને એને ભૂલી શકાય એવું છે નહીં। બહુ નજીકનો સમયગાળો પણ છે, તો અમારા તરફથી એવો એક પ્રયાસ કરવામાં આવ્યો, વિચાર આવ્યો કે આ કરવું જોઈએ, કેવી રીતે એને ઇમ્પ્લિમેન્ટેશન કરીશું, અને ત્યારે જઈને આ વિચાર આવ્યો અને એને આવી રીતે કાળી પટ્ટી ધારણ કરીએ તો અમારો મૂક વિરોધ છે આ હુમલા પર કે આવા કોઈ પણ અનિષ્ટ તત્વોની સામે, બસ એ બતાવવા માટે થઈને આ વિચારને ચરિતાર્થ કરીએ છીએ। અને જે કોઈ બધા જ જોડાશે એ દરેકને અમે ત્યાં અમારા સ્થળ પર કાળી પટ્ટી પહેરાવીને પછી જ રેલીમાં જોડાવા દઈશું। અત્રે મહત્વનું છે કે માંડવી દરવાજાની જર્જરિત હાલતને ધ્યાનમાં લઈને જમનાબાઈ હોસ્પિટલથી અંબે માતાના મંદિર સુધી લાઉડસ્પીકર બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં ઢોલ, ત્રાસા અને ડમરૂના તાલે આ સ્થળેથી શોભાયાત્રા આગળ વધશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।